મને મળજે, ફાટેલા ખિસ્સામાંથી મને મળજે. વાદળની પાર તું થઈને સવાર તું આવી કદી મને મળજે. ભૂલેલા કિસ્સાઓમાં મને મળજે, ફાટેલા કિસ્સામાંથી મને મળજે. વાદળની પાર તું થઈને સવાર તું આવી કદી મને મળજે. अखियाँ मेरी पूछ रही हैं दिल को, मेरे चैन नहीं है किथे लड़ाइयाँ वे, तो अखियाँ किथे लड़ाइयाँ वे. कैसे तुझको मैं बताऊँ राहें तेरी तकती जाऊँ नींदा चुराइयाँ वे, तो मेरी यहाँ नींदा चुराइयाँ वे. धड़कन ये कहती है दिल तेरे बिन धड़के ना, एक तू ही यार मेरा, मुझको क्या दुनिया से लेना. धड़कन ये कहती है दिल तेरे बिन धड़के ना, एक तू ही यार मेरा, मुझको क्या दुनिया से लेना.
आज भी करीब है। वो शाम कुछ अजीब थी, ये शाम भी अजीब है। वो कल भी पास पास थी, वो आज भी करीब है। वो शाम कुछ अजीब थी। झुकी हुई निगाह में कहीं मेरा ख्याल था। दबी दबी हंसी में एक हसीन सा गुलाब था। मैं सोचता था मेरा नाम गुनगुना रही है वो। मैं सोचता था मेरा नाम गुनगुना रही है वो। न जाने क्यों लगा मुझे कि मुस्कुरा वो शाम कुछ अजीब थी। ये रातें, ये मौसम, नदी का किनारा, ये चंचल हवा। कहा दो दिलों ने कि मिलकर कभी हम न होंगे जुदा। ये रातें, ये मौसम, नदी का किनारा, ये चंचल हवा। કરજો તાઈ પછી પબ્લિક એટલે બેઠીને હશે એની બોલાવો તો નહીં કે મને કે બોલાય કોઈ બોલાવો તો ને કરજો તાઈ બધા આવી જશે. બધા આવી જશે ને. હા આણે હા એ સચ્ચી કરે ને. ભાઈ ભાઈ હવે રાઈ સચ્ચાઈ છે. તો અત્યારે આપણે સંગીતની શરૂઆત કરીએ પહેલાં મારે છે ને જાણવું છે કે અત્યારે આપણું સંગીત રેડી છે ને આવતીકાલે લગ્ન છે બરાબર ને. તો આજનો આ સંગીત ફંક્શન છે એમાં અત્યારે તો હું ધબોધબ પહેલાં આવીને કચ્છીમાં કરવા માંડ્યો છું. પણ હવે મારે તમને બધાને પૂછવું જોઈએ પહેલાં તો કાં વ્યવહારે કે મારે કઈ લેંગ્વેજમાં સ્ટાર્ટ કરવું જોઈએ. કચ્છીમાં કરીશું આપણે? હો ગુજરાતીમાં? બધામાં પાછા હા પાડે છે. આવી ઓડિયન્સ મને બહુ ગમે. બધામાં હા પાડે. કચ્છી ઓહો યાવા દ્યો. ગુજરાતી હા હા બોલો ને. ઇંગ્લિશ વાય નોટ. એટલે બધામાં તમે રેડી છો. એમાં કેવું છે કે મને તમારો ઓપિનિયન જોઈએ છે, સાથે સાથે મને એવું પણ છે કે આપણું આ ફંક્શન આજે સ્ટાર્ટ થાય. તો એમ કહું છું કે કરણભાઈ અને સ્નેહાજી એ લોકો એન્ટ્રી કરવાના છે હમણાં. તમારે કેવું ઉત્સાહ છે? બહુ જ ઉત્સાહ છે. બહુ જ ઉત્સાહ છે ને. બધાને એવું જ ઉત્સાહ છે કે નથી? હે છે? હા તો છે તો ખરો, પણ ટેસ્ટિંગ એ કરવી જોઈએ ને આપણે. ચાલે ને? એમને એમ તો नहीं ચાલે. समधी तो कायमी रहने वाले हैं ना. समधी आपके लिए तो लाइफ टाइम रिचार्ज डन है. बाकी गई वो घना वो है 3 दिवस वाले और 7 दिवस वाले हैं, उनके लिए मैं बोल रहा हूँ. કારણ કે મિત્રો હોય કેવું 7 દિવસ માટે આવ્યા હોય, અમુક લોકો હોય 3 દિવસ માટે આવ્યા હોય આપણા મહેમાનો. તો એ બધા આવ્યા છે તો આજે આપણે સ્વાગત કરવાના છીએ. અને તમે તો લાઈફ ટાઈમ વાળા જ છો. તો તમે અત્યારે જો આપણા મુન્દ્રામાં આવ્યા છીએ તમારા શહેરમાં, અને અહીંયા આટલો ફંક્શન આપણે જોરદાર કરવાના છીએ. તો હવે કરણ ને સ્નેહાની વાટ જોવાઈ રહી છે. आने ही वाले हैं. आने ही वाले हैं कुछ ही समय में.
કારણ કે કેવું છે બધી આવી મોટી મુવમેન્ટ હોય ને એમાં રાહ તો જોવી પડશે. કહેવાય છે ને લાગશે વાર પણ આવશે મજા. વેરી ગુડ છોકરે કે મને ખબર હે હોશિયાર બોલાય છોરા. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ અને મારે જોવું છે કે હવે સ્નેહાની સાઈડથી કેટલા છે. મુન્દ્રામાં આવ્યા છે તો ઘણા હશે ને, મારે જોવું છે કેટલા લોકો છે. હાથ ઊંચા કરજો. હા પાછળ દેખાઈ રહ્યા છે મને. અચ્છા આગળ પણ છે. વેરી ગુડ. તમે લોકો કરણવાળા છીએ એમ થોડી હાથ ઊંચા કરીએ. વેરી ગુડ. સ્નેહાવાળા આ બાજુ કરણભાઈની સાઈડથી કેટલા છે? અરે કરણભાઈથી જ છે. કાલ વાળો એકો જરા પહોંચનું ભાઈ વાંધો ના છે ને યાર. તો હવે સ્નેહાની સાઈડ વાળા જટ્ટા છે કારણ કે એ લોકો મને અત્યારે વધારે દેખાઈ રહ્યા છે ને એ લોકોનો ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે મને. તો આપણે થોડી જ ક્ષણમાં સ્નેહાની એન્ટ્રી કરાવીશું, પણ એ પહેલાં તમારો ઉત્સાહ મારે ચેક કરવું પડશે. શું કરવું પડશે? ચેક. બધા આમ તૈયાર થઈ ગયા છે એટલે સામે જ કહે છે ચેક. હા ખબર છે શું કરાવીશ આગળ તું. બીજા લોકો માટે કહું છું યાર કમોન. તો હવે હું તમને કાઉન્ટ આપીશ. જેને તાળી વગાડતા આવડતી હોય એ લોકો તાળી વગાડી શકે છે. અમુક લોકોને સીટીઓ મારતા પણ આવડતી હશે. એક્સપિરિયન્સ છે લોકો ઘણા બધા, તો સીટી મારી શકે છે. અને જેમને જોરદાર આપણે એક્સાઇટમેન્ટ હોય એ લોકો ઊભા થઈ શકે તેને તાળીઓ પાડી શકે છે. બરાબર ને? તો હવે હું તમને કાઉન્ટ આપીશ. તમારે એક્સાઇટમેન્ટ કેટલું છે બતાવવાનું છે વિઝ્યુઅલી. અત્યારે તમે કહી તો દીધું કે બહુ એક્સાઇટેડ છીએ, રાહ જોઈ રહ્યા છીએ, પણ મારે જોવું પણ પડશે ને. પછી એ લોકોને બોલાવે તો વાંધો ના આવે. બરાબર? તો ઇન 3, 2, 1 છે. ખબર હોય ને ભાઈ મને ફ્યુઝ નહીં સમજો તો અહીં એટલે ટેસ્ટિંગ કરી ગઈ હાસી. તો હું તમને કાઉન્ટ આપીશ એના પછી તમારે એક્સાઇટમેન્ટ બતાડવાનું છે. તાળીઓ પાડતા આવડી હોય તાળી પાડી શકે છે, સીટી મારી શકે છે અને એવું કરી શકો છો તમે. બરાબર? ઇન 3, 2, 1 જાગ્યા. બરોબર. લોકો જરાક વ્યવસ્થિત હોય ને તને કે બોલાય શકે ને યાર. નકા લાગે યાર કરો તું કે વહેલો અચીવેન કે તો ના એટલે કોઈ વાંધો ન છે ને. પાછો પાકે પેમેન્ટ ગણી જાય. સમજોતા નહીં? તો હાણે સ્નેહા અને કરણ અચેતા પણ હન પહેલાં હનીજા કાલ વિયાઈ. બરાબર? અને કાલ તો ઘણે લોકો હલ્દી મેં લાભ ઘણો અહીં પાંચો કે બને ધમાલ મસ્તી કયો અહીં નચ્યા બેચ્યા અહીં ને ફૂલ થક્યા અહીં થક્યા હોય ને. આજ તો નહીં નચો નહીં? ના નચવો ને હજી નચો બધા કાલ પણ નચવો કાલ નચતા નચનું જાય કે નચવું જાય તો કોલા એડી ખુશી કોલા આગે આયો એટલે આ વારે પક્ષમાં એડ થઈ એટલે હા છે ખરેખર. અરે ક્યાં વાત હે. ખોઈ ગઈ છે. નામ તો ખબર હશે એનું. લો આવા ફંક્શન હોય ને જેમાં બધાને મજા આવી ગઈ છે. શું ડેકોર છે શું છે એટલે બધા એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયા છે. બાળકોએ ફરવા નીકળી ગયા છે પણ ચિંતા નહીં કરતા. અહીં મુન્દ્રામાં આવ્યો એટલે આ જો છોકરો કે કોઈ પણ ઈકડા નહીં બને અડા જ નહોતા. બરાબર ને? તો હવે તમારી એક્સાઇટમેન્ટ ચેક કરવી છે લાસ્ટ ટાઈમ, પછી આપણે એ લોકોને બોલાવીશું. બરાબર ને? અમે જવાબ આપવું પડશે જો. બરાબર ને? કયો હા બરાબર છે. સંભળાય તો છે. મેં કીધું વરી અવાજ કહ્યું કે શું મનમાં જ નથી બોલતો ને ક્યાંક. ચલો તો હવે ફાઇનલ વાર હું તમારી ટેસ્ટિંગ લઉં છું, પછી આપણે વિનંતી કરીશું એન્ટ્રીની ટીમને કે એ બધું જે સ્ટાર્ટઅપ કરતા હોય કરે. તો ઇન 3, 2, 1.5 એટલે અમુક ડેડ વે એટલે અહીં સમજો એકાઉન્ટ મેં ગણના ભાઈ 1 એન્ડ ગો. જરાક જોરથી અહીં નવે યા. અચ્છા અમુક જણા એડા અહીં કે એ શું આવશે ત્યારે જ અમે વગાડીશું. એમને અમે અમારી એનર્જી શું કામ વેસ્ટ કરીએ? કારણ કે શું અમુક અનુભવી છે ખબર છે ને કે કલ્લાડે વાંધો ને ભલે તો કરે. આજે તાતાડેમાં નેરીગનમાં. બરાબર ને? સચ્ચાવે ને? હા મૂકે લગો જ કે ખલદે ખલો તાળી નતા પાડો. Sure that you are that love of mine. 'Cause I'm in a field of dandelions, wishing on everyone that you would be mine. And I see forever in your eyes. I feel okay when I see you smile. Wishing on dandelions all of the
તમે જાઓ, તમને ત્યાં આવીને જ વાત કરીશ. અત્યારે શું કામ તમને બીવડાવું? તો હાણે હે ને એ લોકો સાંભળે ને એમાં આપણે વાત કરી લઈએ થોડીક. તો હવે છે ને હું એ લોકો પાસે જઈ અને થોડીક વાત કરીશ, પણ તમારે બધા મને સાથ આપવાનો. શું કરવાનું છે? સાથ આપશો ને તમે? હા હા. તો હવે છે ને એમાં મને થોડાક ઘણા પ્રશ્નો છે, તે હું પ્રશ્નો એ લોકોને પૂછીશ, બટ ઇન અ ડિફરન્ટ વે. એ કઈ રીતે પૂછીશ તમારે જોવાનું છે, બટ તમારું મને સાથ જોઈશે. બરાબર? ત્યાં તો મેં પૂછી લીધું, તમે લોકો સાથ આપશો ને? हाँ एकदम बढ़िया. कई बार ऐसा होता है कि कपल जिनकी शादी होती है तो वो सब मैनेज कर रहे होते तो उनको थोड़ा वो घबराहट होती है अंदर से. तो आपको ऐसा घबराहट नहीं है ना? नहीं नहीं. आपको भी नहीं है ना? બિલકુલ નહીં. બિલકુલ નહીં હે. બહુ સરસ. તો આ શું પહેલાં પૂછી લીધું આપણે, હવે થોડી ઘબરામણ થાય તો એટલે આમ તમને ચિંતા ના કરો, તમને ત્યાંય દેખાશે, પણ આમ જેમને ઉત્સાહ છે આમ મોઢું રાખીને જોઈ શકે છે. तो हम आज इनसे थोड़े बहुत प्रश्न पूछेंगे और वो हम उस स्टाइल में पूछेंगे जिसमें आप सब देखते आ रहे हैं. तो देवियों सजनों, आज हम इनको पूछने वाले हैं थोड़े सवाल और देखेंगे कि कौन बनेगा अच्छा पति या फिर पत्नी. ठीक है? तो आप लोग रेडी है? बच्चे तो रेडी है लेकिन बड़े को दाद नहीं दे रहे हैं. ठीक है? तो आर यू रेडी? ઓડિયન્સને ખાલી હાથ પાડવાનો છે, તમને પ્રશ્નો નહીં પૂછવામાં આવે. એ લોકો પાછા જોવે છે કે અમને પાછો પ્રશ્ન ન આવે. આર યુ રેડી? हाँ आने वो. तो करण जी और स्नेहा जी, मैं आप लोगों को थोड़े थोड़े क्वेश्चंस पूछूंगा, आपके उनको आंसर्स देने हैं. माइक आप लेके आइए. तो आपको उनके आंसर्स देने हैं और जो आपको सही लगे वही देने हैं. ऐसे नहीं कि थोड़ा गोठव लेते हैं कि फिर वादा नो है, ऐसा नहीं. आपको वही कहना है जो आपके दिल में है. ठीक है? ठीक है? અને પ્રશ્નો છે ને મેરિડ લાઈફ વિશે છે, તો હું થોડોક વાંઢો છું, એટલે આખો વાંઢો છું પણ એમ વાંઢો છું, એટલે તમારા લોકો મને સપોર્ટ જોઈશે કે આ લોકો સાચો કહે છે જવાબ, તો તમારે વચ્ચે વચ્ચે મને સપોર્ટ કરવાનો છે. બરાબર? અને ક્યાંક આ લોકો મૂંઝાઈ જાય તો આપણે ઓડિયન્સ પોલ પર લઈ શકીએ છીએ. બરાબર? લાઈફ પ્લાન તો હોય જ છે કેબીસીમાં. ચાલો, તો હવે માઇક્સ આવે એ પહેલાં હું તમને પ્રશ્નો પૂછવા માંગીશ कि करण जी, अगर आपकी पत्नी सो रही हो तो आप उन्हें कैसे उठाएंगे? ऑप्शन ए, माइक आप ही दो આવી ગયા તો. ऑप्शन ए, ઓછી ઓછી આણે સવાર થઈ ગઈ. ऑप्शन बी, मारी बेबी उठ उठ. बी, सी, सुबह सुबह उठकर आप गर्मा गर्म चाय बनाएंगे और उनके पास लेके जाएंगे और बोलेंगे महारानी जी उठिए और चाय पीजिए. और डी, आपको पता है कि पत्नी तो सोते हुए ही अच्छी लगती है, इसलिए आप उनको उठाएंगे ही नहीं. तो करण जी, आपका क्या जवाब है, आप बताइए. ऑप्शन डी. ऑप्शन डी, पत्नी तो सोते हुए ही अच्छी लगती है. ऐसा है क्या? भाई ऑडियंस जो એમનો આન્સર સાચો તો તાળીઓ પાડ નાખજો ભાઈ. અડધા પાડતા નથી કે ના ના આમાં પાડવા જેવું નથી, ઘરે પાછો જવું છે આપણે. બરાબર છે, વેરી ગુડ. सही जवाब है इनका. जोरदार तालियां होनी चाहिए करण जी के लिए. नहीं, जोरदार तालियां नहीं हो रही है. जोरदार तालियों થાય તો કઈ આપણે गिफ्ट આપીએ. હાલો હાલો, जोरदार तालियों થવી જોઈએ करण जी માટે. क्या बात है. तो आज हम आपको दे रहे हैं आईफोन 16. लीजिए, सिर्फ बॉक्स ही है, आईफोन आप खुद ले लीजिएगा. अभी नेक्स्ट सवाल है स्नेहा जी के लिए. स्नेहा जी, જ્યારે કરણભાઈ પોતાના મિત્રો સાથે ફરવા જશે અને તમે એમને ફોન કરશો અને પૂછશો કે તું ક્યાં છો, તો કરણજી શું જવાબ આપશે એ તમારે કહેવાનું છે. આ સિચ્યુએશન ઘણી થઈ હશે, પણ લગ્ન પછી થોડીક સિચ્યુએશન બદલી જતી હોય છે, એટલે આ પ્રશ્ન હું તમને પૂછી રહ્યો છું. તો જ્યારે કરણભાઈ બહાર ગયા હશે તો કરણભાઈ શું જવાબ આપશે? ઓપ્શન એ, હું તો તારા દિલમાં છું. ઓપ્શન બી, सीना कांई ठेकाणा न होय, राणो तो राणा रीते ज रहे. बराबर ने? पछी सी, हाँ पहले थी आंसर नक्की थई गयुं छे. अभी पूरे ऑप्शन सुन लीजिए आप. ऑप्शन सी, शू पूछो छो, हूँ क्या फरू छूं, मने ज्यां गमे छे त्यां हरूं छूं फरू छूं. अने ऑप्शन डी, अरे मारी वाली ताराथी थोड़ी दूर जईश, हमणां आवुं छुं 5 मिनिटमां.
तो इन ऑप्शन में से क्या लगता है करण जी आपको क्या जवाब देंगे? ઓપ્શન સી. ઓપ્શન સી. શું પૂછો છો મને? લે આવું શું લાગે છે કરણભાઈ આવો જવાબ આપશે? કરણભાઈની સાઈડમાં તો ના પાડો એટલીસ્ટ. હા એક જ કહો છો ને બધા કહે તો ખબર પડે. હા ને સ્નેહાજીની સાઈડ વાળા શું કહે છે? આવો આન્સર આપશે? हाँ पाड़े जो 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 इसलिए जवाब ये सही है या नहीं है ऑडियंस के ऊपर अब डिपेंड करता है. तो किसको लगता है कि करण जी का जवाब मतलब करण जी ऐसा जवाब देंगे वो तालियां जोरदार बजाइए प्लीज. विश्वास छो आ लोगों ने તમે આવું જ કહેશો. और कितने लोगों को लगता है कि करण जी ऐसा जवाब नहीं देंगे? 5-6 जना छे आमा. तो करण भाई आप क्या बोलते हो? आप सही में वो बोलोगे? अभी उनको ही पूछ लेते हैं ना, आपको तो पूछ लिया, उनको ही पूछ लेते हैं. તમે શું જવાબ આપશો? એ જ જવાબ આપીશ. હાય 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 મને શું પૂછો છો? હું ક્યાં ફરું છું? કા बराबर છે. સરસ. अभी अगला प्रश्न है आपके लिए करण जी. ठीक है क्या? हाँ 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 माहौल तो सेट हो गया है, अब वापस आवाज भी सेट कर लेते हैं. चलिए तो अगला क्वेश्चन आपके लिए है करण जी कि अगर स्नेहा जी शादी के बाद अपने मायके यानी कि मुंद्रा आएंगी, भुज आएंगी, तो आपको कैसा लगेगा? करण जी को अगर स्नेहा जी अपने मायके जाएंगी तो कैसा लगेगा? ऑप्शन नंबर ए वो बहुत खुश होंगे. ऑप्शन नंबर बी वो बहुत ज्यादा खुश होंगे. ऑप्शन नंबर सी वो इतने खुश होंगे कि वो नाचने लगेंगे माहिया से सावा सावा माहिया से ऐसा. और या फिर ऑप्शन डी वो उनको बहुत ज्यादा मिस करेंगे और जल्दी जाकर उनको लेके आएंगे. क्या लगता है करण जी? ઓપ્શન ડી. ઓહો પહેલા કે છે મને શું પૂછો છો, હું હરું છું ફરું છું ને મારી વાળી જાય તો પાછળ લઈ આવે છે એમ. વાહ વાહ જોરદાર તાળીઓ થવી જોઈએ. એવું કરશે ને કરણભાઈ? હા એમ પાછો સાથ આપજો તમે. हाँ हाँ के भले भले. सरस. अभी आखिरी सवाल है इस खेले का. ठीक है तो करण जी मैं आपको ही पूछता हूँ. साउंड टीम एक्टिव થઈ ગઈ છે પાછી. चलिए तो अगला प्रश्न यहाँ पे स्क्रीन पे नहीं आ रहा है लेकिन मैं बोलूँगा तो आप मेरे सामने देखिएगा. तो अगला प्रश्न ये है कि अगर आपकी पत्नी आपसे रूठ जाए तो आप उनको कैसे मनाएंगे? इसके ऑप्शन मैंने लिखे नहीं हैं क्योंकि मेरी शादी नहीं हुई है तो આપણે અભાવ છે એક્સપિરિયન્સનો. तो करण जी आप बताइए. मेरी भी शादी नहीं हुई, मेरी शादी कल है. बात तो सही है. तो भी हमें ऐसा लगता है कि हमें कहीं एक्सपर्ट के पास जाना पड़ेगा एडवाइस देने के लिए. हैं हैं किसके पास जाया जाए आप बताइए. इधर से कि गमे ने जान लो એવું ના હોય મારા વાલા. गमे ने जान लो तो हम इनके फैमिली के एक्सपर्ट के ही पास. अरे आप एक्सपर्ट है यार ऐसे मत करिए. पूछो. ત્યાં રાજી થયા છે કે પૂછો બરાબર છે. પૂછો પૂછો. दिल से विनती करेंगे. अरे 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 साचो जवाब. दिल से विनती करेंगे तो वो मान जाएंगे है ना, ऐसा कहना है आपका. सही जवाब है. आप क्या बोलते हो? रूठा ना करो मेरी जान. अरे 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 તાળીઓ થવી જોઈએ પહેલા તો. ભાઈ કરણભાઈ શીખજો. એક્સપર્ટથી શીખવાનું છે આપણે. એક્સપિરિયન્સ ઇઝ બેસ્ટ ટીચર. હા એક્સપિરિયન્સ ઇઝ બેસ્ટ ટીચર. એટલે કેવું છે ઘણીવાર અમુક અનુભવ આપણે જોઈને લઈ લેવા પડે. પછી આમ તો જ્યારે પગ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડતી હોય છે. હા રૂઠા ના કરો. તો હવે કરણભાઈ તમારે બધા સોંગ્સ થોડા યાદ રાખી દેવાના છે જે સ્નેહાજીને ગમતા હોય એવા તો ખાસ યાદ રાખી લેવાના છે જેથી જ્યારે પણ એ રૂઠે તો તમે એને મનાવી શકો. બરાબર ને? હા હા રેડી. બાકી આપણે ક્યાં છે એક્સપર્ટ્સ? પાછળ છે કાકા. એમને કાલે જમાવટવાળા આન્સર આપ્યા હતા. એમને પાછા પૂછીએ कि अगर अपनी पत्नी आपसे रूठ जाए तो आप उनको कैसे मनाएंगे? प्रेम से और श्रद्धा से मनाएंगे कि वो आएंगी और मान जाएगी. તાળીઓ થવી જોઈએ ભાઈ. આ અનુભવથી કહે છો. એવું નહીં કે માય કહેવાય છે ને બોલે છે. ના અનુભવથી કયો છે. 72 વર્ષનો અનુભવ. 72 વર્ષ. 72 વર્ષનો અનુભવ છે. એટલે લગ્નનું કે તમારું? તો ભલે. મેં કીધું ઇઝ લુકિંગ વેરી યંગ. ચલો તો એમનો આન્સર પણ સરસ છે. હવે મારે જનરલમાં આન્સર આપો. ના ના પાડે છે. ના એ થોડી વેગી આણે. હા
कम मेरा गई ने वो गीत थी मनी मनो तो वो की मनो ही चलाक आ मुजी स्टाइल में चाहता आऊं तो शॉपिंग थी मनी मना शॉपिंग करेला कोठी वने तो राजी એટલે ગીત સાંભળવા જરૂરી છે સાથે સાથે ક્રેડિટ કાર્ડ રાખવું પણ જરૂરી છે જેથી તમે શોપિંગ કરવા એમને આપી શકો તો ઓટોમેટિક શોપિંગનો એસ અને એમનો ફેસની સ્માઇલ પણ એસથી ચાલુ થાય છે એ સ્ટાર્ટ થઈ જશે એવું કેવું છે ને તમારું બધાનો સર્વાનો મત છે કે અલગ છે કોઈનો યસ યસ તાણે નેરો અનુભવ તો આયા કે પણ ઈ કોર आज जमाने में नव आने को थोड़ो अपडेट થઈ ગયો મળે इसलिए गाना भी गाना पड़ता है और शॉपिंग भी कर देनी पड़ती है तो आज की केबीसी हमने खेली कौन बनेगा अच्छा पत्नियां पति तो आपको मजा आया हमें तो जोता जाता हमने मजा जावे ने जवाब बेचारे ये लोग आपता था उधर ही जाओ तो आपको मजा आया लेकिन इसमें कोई तोहफा तो नहीं मिला है ना कर दो सब मन जाती है सब मन जाती है वाह वेरी गुड मुझे जाओ हाँ मुझे आनंद दिए तो कि वहाँ तू ना बोले में वाह शॉपिंग कराई दो એટલે મની મને પૂરો પાલા કરે ઓર્કેસ્ટ્રા અંજો માગે લાભ ઘણી જોવાય પણ પહેલા પા મળીલા કરે એકડો સરપ્રાઈઝ આય અને ખાસ પાંજે કપલલા કરે એકડો સરપ્રાઈઝ આય અહીં રેડી આવ્યો સરપ્રાઈઝ નેલા કરે અહીં જોતો ને આવાજ કહીને મને ખબર પડી કે રેડી આવ્યો કે નહીં આવ્યો તો આર યુ રેડી ફોર ટુડે સરપ્રાઈઝ એ તૈયાર આવ્યો हाँ कच्ची में बोले था इंग्लिश में बात जानता बोले वेरी गुड मुझे खबर पे ने तो आज ना दिवसे आपड़ा करण भाई अने स्नेहाजी माटे एमना पप्पा एमने गिफ्ट करवा जई रह्या छे महिंद्रा BE6 जोरदार ताळीओ थवी जोईए कारण के आ कार मुंद्रा में फर्स्ट छे એટલે સમજો તા ને આની જે જર્નીની શરૂઆત થઈ હતી એટલે પપ્પા જો અરે તો એ શરૂઆતી રોકેટ ભાંગી છે નહીં હવે એટલે ગાડી ગંડ નહીં એટલે કરણભાઈ અને સ્નેહાજી કે રિક્વેસ્ટ કેન્દ્ર છે કે આચે અને આંકે જે ગિફ્ટ મળે વારી એને કે ઇનોગ્રેટ કરો પ્લીઝ વેલકમ કરણ એન્ડ સ્નેહા અને એમને મળી રહી છે આજે મહિન્દ્રા BE6 આર યુ રેડી ફોર ધ સરપ્રાઈઝ ગાઈઝ જોરદાર તાળીઓ થવી જોઈએ ઇન 3 2 and 1 please make some noise for the surprise of today, Mahindra BE6. क्या बात है चावी પણ આપવામાં આવે છે જોરદાર તાળીઓ થવી જોઈએ ગાઈઝ કમ ઓન बराबर ने करूँ तमारे काले करे तो आज करव जो आज तो संगीत नाइट है आवती काले तो मैंने खबर है तमे करशो ज पण आज थी जाए तो शू हेट्रिक थी जाए ने तो एनी मजा है हूँ डांस नहीं करो तमने हवे आमा करवानुं एवुं छे शिवमजी के तमने बधाने एक लाडू नहीं खावाना ना ना अपने डायाबिटीज थी ने कोई बधाने ना खवा जाए आपो બધાને એક કોન આપવામાં આવે છે મહેંદીનો અને એ ડિઝાઇન એમના પતિશ્રી કરવાના છે એમના હાથોમાં હવે આમાં શું લખવાનું છે તો તમારે જગ્યા ગોતવાની છે આના ઉપર કરી શકો અહીંયા વચ્ચે કરી શકો તમારું નામ લખી શકો કારણ કે પહેલાં તો નામ લખતા હતા હવે તો બધું નામ હે ને તો તમારી જગ્યા હજુ આટલું સરસ જગ્યા પડી છે અહીંયા તમે કંઈક લખો હા ખાલી જ છે મને ખબર હતી એક્ટિવિટી તમારી છે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ है ने तो तमने थोड़ू थोड़ू गाइडेंस मिलसे बाजूमांथी पर बहु बधु गाइडेंस पण नहीं आपता एमने पोतानी क्रिएटिविटी बताड़वा देजो कारण के आर्टिस्ट ने तो आम खुल्लो मूकवामां आवे ने तो ज मजा आवे हो बराबर ने तमने अमुक आर्टिस्ट छो आमां मस्त लगे छे तेरा मेरा दोनों का दिल बेसबर 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 शामों सहर दोनों का दिल बेखबर 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 वो कश्तियाँ हमारी लुटा कर आ गई लहर
થઈ ગયો બીજો હાથ ખાલી છે हाँ जब तक टाइम है जब तक स्टॉप नहीं कहेंगे तब तक वाह ये भी होना चाहिए वेरी गुड આમનું ખાસ લેજો યસ બાજુમાં ન જો તમે તમારી રીતે બનાવો બાજુમાં જોવા જો કઈ ડિઝાઇન બનાવું ચાલો કેટલા લોકોની થઈ ગઈ છે ફર્સ્ટ ગ્રુપની થઈ ગઈ છે સેકન્ડ થર્ડ ફોર્થ કરી રહ્યા છે એમની થઈ ગઈ છે તમારી થઈ કરને તું કે થોડું થોડું કરને યાર મજા આવશે કરી લીધો અરે વાહ અહીંયા કરી રહ્યા છે કંઈક હાર્ટબીટ બનાવે છે એવું મને લાગે છે પછી આપણે રિવ્યૂ કરીએ શું કર્યું છે એ લોકોએ વાહ ફાઇન એકદમ વાહ આ ચેક ઉપર સાઈન નથી કરા ચલો રેડી છો બધા તો ચોનું ને આ કે ઓકે યોગેશજી થોડો સાઉન્ડ ચલો તો હવે આપણે ટર્ન બાય ટર્ન બધાની ડિઝાઇન જોતા રહીએ તો શરૂઆતમાં જેમની થઈ છે એમની હા આવો તો ખરા આગળ તમે આવો સેન્ટર મેચો હવે શું કેમેરામાં દેખાય ને લોકોને આપણે દેખાડીએ તો પહેલાં તો આર્ટિસ્ટને જ પૂછીશ કે એમને શું બનાવ્યું છે તો આર્ટિસ્ટ જરાક આપને ये आर्ट पीस के बारे में कुछ बोलिए આર્ટમાં તો કાંઈ જ નથી ફર્સ્ટ કેપિટલ નેમ છે શું લખ્યું તમે કેપિટલ નેમ છે બેન કેપિટલ નેમ છે બંનેના CK પણ ડિઝાઇન તમે જોશો ને તો સર્કલ બનાવ્યું છે પછી આમ ટપકા રાખ્યા છે અચ્છા એમને રખાવ્યા છે એ કિતાબ એ તો કરવાનું છે ને હા ને એ શોપિંગ વાળા એ જ હતા ને આન્સર હા બરાબર છે એ કે ખોટા પાછી ખર્ચો થાય ને શોપિંગ થાય એના કરતાં ગેમ માટે પણ આપણે કેમ કરવા દો બરાબર છે એટલે રાઉન્ડ કર્યો છે પછી ટપકા બનાવ્યા છે વચમાં C અને K બનાવ્યો છે અને સાઈડમાં દિલ બનાવ્યું છે જોરદાર તાળીઓ થવી જોઈએ ગાઈસ કમ ઓન કારણ કે આ પણ ઓન ધ સ્પોટ જ છે ને આવી સરસ મજાની ડિઝાઇન કરી પ્લીઝ આવો પાછા નથી જવાનું ઊભા રહેવાનું છે યસ ઈકો રે ઈકો હા પેપર ખોલે એને પહેલાં જ સપલી ગાયબ કર્યું હતું અહીં તો હાણે અહીં કોર બનાય આર્ટિસ્ટજી असी ने रो दिल है અને બી ને ડી है અને હાર્ટ બીટ વિનેતા દિલ में थी આહા ડિટેલ્સ ન રહેતા દિલ બનાવ્યો હોય પોએ કેપિટલ નેમ બી અને ડી હે ને પોએ કરો ને તો હાર્ટ બીટ વિનેતા બોય જા હાર્ટ બીટ વિનેતા મૂકે કે દવા જ નાલા લખેલા પણ हमारे मेडिकल में वनो तो लीटा कर लावे पांखी कुरवाई पण जीकी मेडिकल में वनो तो डॉक्टर जी बात वो समझी वे ने ये हनी जे दिल जी बात ही समझी वे ने हेडवा बराबर ने जोरदार ताड़ियों थी खबे गाइस वाह हार्ट અને હાર્ટ બીટ ક્યાં વાત આર્ટિસ્ટ અગ્યા છો અને કે હાથ કોરો મળ્યો હોય એટલે રંગ્યા જી ન કાતી એટલે જોરદાર રીતે બતાવ અહીં જરા આગળ બતાવ કેમેરામેન ફોકસ કરીએ પ્લીઝ હા યો બ્રો યો हाँ हवे आर्टिस्ट जी आपने क्या बनाया है न पहले ही रंगोड़ी है जो को असांजे जीवन में रंग वे ने रंगोड़ी वारे जी फैलायल आई ये इन जो प्रतीक है पोए हेड़ा हार्ट बीट ॾिनल है हाँ बराबर है पोए ये मुझो नाम है जो को इनजे नशे में रग रग में वाए तो हेड़ी रीते ने अरे जोरदार ताड़ियों दे ने वाह जोरदार आई लोग निर्धार हो जाए मरी जी मेहंदी पोया के चेवारो किंजी बेस्ट है એટલે આગે વોટ કરે જાય હા હજી બારીકી બાકી है आर्टिस्ट સમજો હા હજી એકડો રહી ગયો ઈ મોરલો है ये આવ અહીંયા વાહ એટલે પહેલા અહીં રંગોળી ચેડના હાર્ટ બીટ ચેડના નાલા ચાઈ કોરાઈ સાઈના કરુવાઈ સાઈના એટલે ચેકબુક તે લખી હોય પડી नस में बने रही है आहा क्या चोट लगी है गहरी बात कर दी आपने वाह जोरदार ताड़ियों थई છે આપણા આર્ટિસ્ટ માટે ભાઈ કમ ઓન आओ આગળ आओ चलिए आर्टिस्ट जी पहले तो आप मेहंदी बताइए हाँ हमारी ऑडियंस देखे हाँ बस વધુ ન વાત को सच्ची गल है तो आर्टिस्ट जी अभी क्या बनाया है आपने के बी माय लाइफ कैलाश पूजा ने स्वस्तिक એટલે લક્ષ્મી વાહ જોરદાર તાળીઓ થવી જોઈએ બધાના તમે જોવો છો કોન્સેપ્ટ અલગ અલગ છે ને બધાની વિચારધારણા અલગ અલગ છે એટલે આવી એક્ટિવિટી કરવાની મજા આવે જ છે કારણ કે મન નથી લાગતું હજી કોઈ પણ વાર
તમને લોકોને ટાઈમ મળ્યો હશે તમારી વાઈફના હાથના મહેંદી બનાવવાનો, બરાબર ને? કોણ વેલિયર પકડ્યો છે? ફર્સ્ટ ટાઈમ કોણ પકડ્યો છે મેં, પણ તમે સરસ બનાવી છે કે અહીંયા માય લાઈફ લખ્યું છે, લાઈફ લાઈન પૂછાઈ ગઈ છે, પણ માય લાઈફ લાઈન લખ્યું છે, પછી હાર્ટ દોર્યો છે, કેપી લખ્યું છે, અને અહીંયા સ્વસ્તિક દોર્યું છે, એટલે કે લક્ષ્મીનું પ્રતીક. જોરદાર તાળી થવી જોઈએ આપણા આર્ટિસ્ટ માટે ગાઈસ, કમ ઓન. હવે નેક્સ્ટ પાસે જઈએ. અચ્છા હા કર દોરે વાળો, નાક દોરે વાળો. हाँ आर्टिस्ट जी माय लाइफ ने हार्ट है के ने डी है ने बाजू में રહેવા ના ના અચ્છા એમને જોયું છે હા આપણે ડીઆરએસ ચેક કરી લે કોને આજુબાજુ જોયું છે ઓકે હાર્ટ દોર્યો છે करण स्नेहा संगीत नाइट વાહ એટલે મહેંદી ક્યારે કરી છે એ પણ એમને નોંધી દીધો છે હવે લખી નાખો બાય એન્કર નોટંકી સાલા એટલે આ તો આપણું ઇનામ આવી જાય જોડે એમ વાહ તો કરણ સ્નેહાની સંગીતમાં થઈ છે એક્ટિવિટી અને હાર્ટ નામ અને લાઈફ લાઈન વાહ 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 જોરદાર તાળી થવી જોઈએ આર્ટિસ્ટ માટે આપણા ચલીએ મોટા આર્ટિસ્ટ છે ના ના કેવા મોટા છે જરાક ઓળખાણ આપો મને ખબર નથી બધેથી મોટા છે એવું હા ફાઇન વિડીયો વાળા तो ही इज वेरी फाइन विथ मेहंदी ऑल्सो चलिए आइए आप बहुत भाग रहे थे अभी आप देखे ना कैसी मेहंदी बनाई है आपने वाह 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 क्या बनाया है आर्टिस्ट जी बताइए DNP લખેલું છે ને અહીંયા સહી સિક્કા મારેલા છે આ સ્ટેમ્પ પેપર છે ના ના ભાઈ અનમોલ વસ્તુ છે ને એટલે વાહ 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 અનમોલ વસ્તુ છે એટલે સહી સિક્કા લગાવ્યા છે વાહ અને પછી શું લખ્યું છે બાજુમાં DNP एकदम आर्टिस्टिक वे में लख्યું જરાક આમ બતાવો કેમેરામેન ફોકસ કરીએ એકદમ આર્ટિસ્ટિક વે માં કર્યું છે આમ વેવી લાઇન્સ છે અને ડી અને પી લખ્યું છે અને વચ્ચે હાર્ટ છે ને હાર્ટ તો આમ ખરેખર જોવા જઈએ તો આર્ટ જ છે આમ તમે જોવો તો એટલે જોરદાર તાળીઓ થવી જોઈએ આપણા આર્ટિસ્ટ માટે અને આમ બહુ મૂંઝાવું નહીં તમે સમજો આવો આર્ટ નહીં તો ક્યારે નીકળત સાચી વાત ને વાહ જોરદાર તાળીઓ થવી જોઈએ આપણા આ કપલ માટે હવે નેક્સ્ટ એમનો ફોન ચાલી રહ્યો છે હા પછી વાત કરું હા આવો આગળ આવો પ્રતીકજી ને સાગરજી પ્રતીકજી ત્યાં છે યસ સાગરજી વાહ क्या बनाया है आपने મેં દિલ બનાવ્યું દિલમાં એ ને એસ લખ્યું છે દિલ બનાવ્યો છે તમે થોડુંક નજીકથી દેખાશે તમને ઘણીવાર કેવું છે કે પ્રેમની ભાવનાઓ છે ને એ પ્રેમી પંખીડાઓ જ સમજતા હોય છે અમારા જેવાને ખબર ના પડે તો એવું કહી રહ્યા છે કે જો નજીકથી તમે જશો કેમેરામેન તમે પણ જઈ શકો છો તો કહે છે તો તમને દિલ દેખાશે પણ સાચી રીતે જોવા જોઈએ તો આમ આપણે હાર્ટ દોરીએ છીએ પણ ખરેખર હાર્ટનો શેપ આવું નથી હોતો હે ને એટલે તમે મેડિકલ સ્ટુડન્ટ તો નથી ને નથી પડી કે નીકળી જાય છે ક્યારેક હાર્ટ વાહ અને બીજા હાથમાં તમારા સુપુત્રોએ બનાવ્યો છે વાહ અરે શિવાંશ ને જીયાંશ અહીંયા લે હા શું બનાવ્યું છે તે જો મમ્મીના હાથમાં મહેંદી બનાવી છે ને તારા હાથમાં બનાવી છે વાહ તો હવેથી નેક્સ્ટ ફંક્શનમાં મહેંદી બનાવીશ તો આવી રીતે મહેંદી લગાડીશ ના આજ ફંક્શનમાં ખાલી હા જોયું પાછળથી પ્રેશર આવે તો બધા મોટા હા બોલી દે જોરદાર તાળી થવી જોઈએ આ કપલ માટે પણ અને આમાં આપણા બાળ મિત્રએ પણ ડિઝાઇન કરી છે ક્યાં બાત હે અને હવે લાસ્ટ કપલ આવો લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ તમને તો મહેંદી બનાવવા દીધી નથી સાચું કહેજો ના દીદી છે માઇક ઉપર કેવું પડે એટલે हाँ भले चलो तो आर्टिस्ट जी क्या बनाया है आपने लाइफ लाइन करी है ने અહીંયા હાર્ટ બનાવીને આઈ લવ યુ લખ્યું છે વેરી સટલ બટ ટુ ધ પોઈન્ટ હાર્ટ બીટ બને નાખી છે ને આઈ લવ યુ કહી દીધું છે વાહ જોરદાર તાળી થવી જોઈએ આ કપલ માટે પણ હવે મારે જેટલી પણ ઓડિયન્સ અહીંયા જોઈ રહી છે ને બધી મજા લઈ રહી છે જે લોકો અહીંયા નથી આવ્યા તો મારે એ પૂછવું છે કે બધામાંથી મહેંદી બેસ્ટ તમને કોની લાગી ચાલો વોટ કરવાનું તમારે કોની મહેંદી બેસ્ટ લાગી છે આગે કેજી મજા આવે મહેંદી નેરેજી કે જોરદાર વિચાર આવે જોરદાર મહેંદી અહીં શરમાજો ને ચડ્યો કેજો અહીં મૂકે ચો ને કે ચડ્યા હું રાજનભાઈ લાકડો વોટ મળ્યો તાળીથી નહીં ગમે ગાઈસ કમ ઓન મેન કપલ આગે કેંજો લગે તો અહીં નેર્યા મહેંદી નેરતા હોય ને દવા કે પોઈ ગાલ્યું જ કેંદા નેર્યા ને તો કેંજી મહેંદી ખાસી આય દેવાંગભાઈ કે રે દેવાંગભાઈ અરે વાહ અને જે ગ્રુપ વાળા એટલે અને એ ભાઈ એટલે જે ભાજો પક્ષ રંગ ખપે તો એક વોટ દેવાંગભાઈ માટે એક વોટ રાજનભાઈ માટે છે અહીંયાથી પૂછીશું વડીલોને કોની મહેંદી તમને જોરદાર લાગી છે
દરેકની. વાહ, શું કહો છો તમે? ફરીથી કહો, કોની મહેંદી સારી લાગી છે? દરેકની. વાહ, પણ તમને એકદમ દિલને આમ છૂઈ ગઈ હોય એવી કઈ મહેંદી છે? બોરા પોલિટિકલ ભલા. બધાની મહેંદી સરસ છે, મને ગમી છે અને બધાને મજા પણ આવી છે. ચાલો, તો હવે મને લાગે છે આ બે કન્ટેસ્ટન્ટ છે જેની મહેંદી બહુ સરસ થઈ છે એવું કહી રહ્યા છે બધા. તો હવે હાથ ઊંચા કરજો. નહીં, ચલો આપણે સાઉન્ડ ઉપર મેચ કરી લઈએ કે જેટલા લોકોને લાગતું હોય કે રાજનભાઈ હાથ ઊંચા કરો પહેલા. રાજનભાઈની મહેંદી જેને સારી લાગતી હોય એ લોકો જોરદાર તાળીઓ વગાડે એમના માટે. કમ ઓન. હા, રાજનભાઈને મને લાગે છે મોરલાના લીધે માર્ક્સ વધારે મળે છે, ગ્રેસ માર્ક્સ વધારે મળ્યા છે એમને. તો રાજનભાઈ માટે તાળીઓ થવી જોઈએ ગાઈસ પહેલા તો. અને હવેથી જેટલા આપણા ફંક્શન હશે એમાં મહેંદી રાજનભાઈ જ. એટલે એ એટલી સારી કરે છે, ક્લાસીસ જોઈન કરી શકીએ છીએ બધા હસબન્ડ પહેલાં, અને પછી આવા ફંક્શનમાં તમને જરૂર હોય તો પછી રાજનભાઈ બનાવી પણ આપશે એકદમ રિઝનેબલ રેટ્સમાં. આ નંબર રેડી નો ચડ્યો માઇક તે ચડ્યો આને થઈ 99 77 88. હા હા, મહેંદી બનાના કરે ફોન કરી શકો તો આપણે પહેલાં ગૂગલ પે કરી વેચી વિનંતી, બરાબર ને? વાહ, બધા કપલ માટે જોરદાર તાળીઓ થઈ જાય ગાઈસ. કમ ઓન, જોરદાર તાળીઓ થવી જોઈએ બધા જ કપલ્સ માટે. વાહ 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 વાહ, થેન્ક યુ સો મચ. અને હવે તમે આવી જે મહેંદી સરસ મજાની બનાવી છે એ બગડે નહીં, સાચવજો. અડધા તો ખબર છે રૂમાલ કાઢીને પૂરું બનાવી, એટલે પણ તમે એમની સામેવાની ફિલિંગ્સની તમે કદર કરજો, બરાબર ને? થેન્ક યુ સો મચ, તમે લોકો કોઓપરેટ કર્યું અને આ એક્ટિવિટીમાં જોડાયા. થેન્ક યુ સો મચ ગાઈસ. હા 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 હા, ક્યાં બાત હે, બહુ વેલિડ પોઈન્ટ છે. શું કહો છો? ફરીથી. હવે ઈ જમાડે ને, મારા હાથમાં તો મહેંદી છે. હા, બંને હાથમાં મહેંદી બનાવી છે ને, તો હવે જમાડો એમને. તો બરાબર છે, હવે આપ તમે ભૂસાવા દેતા નહીં મહેંદી, બસ, બાકી જમાડી દેશે તમને. અને હવે આખા પરિવાર વતી આપણને સંબોધવા માટે આવી રહ્યા છે, તો પ્લીઝ વેલકમ કરી ધનસુખભાઈને કે તેઓ આગળ આવશે અને આ પરિવારને સંબોધશે. તમામ મહેમાનો, આજનું ખૂબ સરસ કાર્યક્રમ જે ચિરંજીવ કરણના લગ્ન પ્રસંગનું સંગીત સંધ્યા આપણે ઉજવ્યું છે તે તમે ખૂબ જ સરસ રીતે માની છે, એ બદલ આપ સૌને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. આ શુભ અવસર પર આપણે એક સરસ મજાના આયોજનમાં તમામ મહેમાનો દેશાવરથી પધાર્યા છે, ત્યારે એક એવા મોંઘેરા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને પણ આપણે કેમ ભૂલીએ. રેવાશંકર જીવરામ ગોર પરિવારના પૌત્ર એટલે કે કરણનું લગ્નનો પ્રસંગ હોય અને આવા મોંઘેરા મહામૂલા મહેમાનો જ્યારે અહીં ઉપસ્થિત હોય ત્યારે આપણે એવા જ એક મોંઘેરા મહેમાનને વધાવીએ છીએ, અને એ છે મહેન્દ્રભાઈ સંગોઈ, જેઓ મુંબઈથી ખાસ આ લગ્ન માટે અહીં પધાર્યા છે. તેમને આપણે હૃદયથી આવકારીએ છીએ. અને એ આ શુભ અવસર પર દિલીપભાઈ અને મુકેશભાઈનો પરિવાર અહિંસાવાલા એન્કરધામ માટે ₹11,000 જીવદયા કેન્દ્ર માટે અર્પણ કરે છે, તો એમને પણ આપણે વધાવીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ પરિવારને કે તેઓ જીવદયા માટે ખૂબ સારા કાર્યો કરે છે, અને મા વાંકોલ એમને ખૂબ સારા કાર્યો કરવા માટે આશીર્વાદ અર્પણ કરતા રહે. અને આપ સૌ અહીં પધાર્યા છો તો ફરીથી આપ સૌનો ધન્યવાદ. ખૂબ સારી રીતે આપણે આ પ્રસંગને માણ્યો છે, ત્યારે રેવાશંકર જીવરામ ગોર પરિવાર આપ સૌને આવકારી અને હૃદયથી ધન્યવાદ પાઠવે છે. ધન્યવાદ. ખરેખર બધાનો આભાર માનીએ છીએ કે જે લોકો આ પ્રસંગને શોભાવવા માટે પધાર્યા છે. આજે કરણ અને સ્નેહાનો આ સંગીતનો ઉત્સવ છે, અને એમના જે આમ કહેવાય ને કે જીવનની આ જર્ની સ્ટાર્ટ થવા જઈ રહી છે, આવતીકાલે લગ્ન છે, તેમાં બધા જેટલા પણ ગેસ્ટ પધાર્યા છે બધાનો અહીંયાથી આપણે આવકારીએ છીએ, એમનું સ્વાગત કરીએ છીએ અને આભાર માનીએ છીએ. બધાનો જોરદાર તાળીઓ થવી જોઈએ બધા જ ગેસ્ટ માટે.
मेरे दिल को दुआ कीजिए। ओ मेरे दिल के चैन आए मेरे दिल को दुआ कीजिए। अपना ही साया देख के तुम जाने जहां शर्मा गए। अभी तो ये पहली मंजिल है, तुम तो अभी से घबरा गए। मेरा क्या होगा सोचो तो जरा, हाय ऐसे ना ये भरा कीजिए। ओ मेरे दिल के चैन आए मेरे दिल को दुआ कीजिए। यूं तो अकेला भी अक्सर गिर के संभल सकता हूँ मैं। तुम जो पकड़ लो हाथ मेरा, दुनिया बदल सकता हूँ मैं। मांगा है तुम्हें दुनिया के लिए, अब खुद ही सनम फैसला कीजिए। ओ मेरे दिल के चैन आए मेरे दिल को दुआ कीजिए। ओ मेरे